ચાલે સૈતરભાઈ વસાવા ચાલે એ એક નારાજ સાથે અને બહુમતીથી લાવવા ઈચ્છે છે। દરેક જગ્યાએ કેમ્પેનિંગ કરીએ છીએ તો હવે લોકોને પરિવર્તન જોઈએ છે। બધાને મનસુખભાઈ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે। નર્મદાના કાંઠે ભરૂચ વચ્ચે છે, છતાં પણ અહીંયા ભરૂચની અંદર પાણીનું પીવાનું પાણી નથી મળતું। હાઈફાઈ મોટી મોટી સોસાયટી હોય એમાં પણ હવે લોકો એવું કહે છે કે હવે મનસુખભાઈને અમે વોટ નથી આપવાના, સૈતરભાઈ વસાવાને વોટ આપવાના છીએ। જ્યાં જ્યાં નાના ગામડાઓમાં જઈએ છીએ ત્યાં જ કહે છે કે આવા નરક જેવી જિંદગી અમારે જીવવી પડે છે। પરિવર્તન થશે કે પછી એ જ મનસુખ વસાવા રિપીટ થવાના છે? ચૈતરભાઈ જ ચાલશે। વિશ્વાસ છે કે એ બધો એ ખેલ હતો અને એ અમારા ચૈતરભાઈ કોઈ નહીં જાય। સોસાયટી વિસ્તારની અંદર જે રીતે ભાજપ પહેલા ઠેલો અને કેસ પહેરીને જે સોસાયટી જે પ્રચારમાં જતી હતી એ એટલા માટે પ્રચારમાં જતી હતી કારણ કે એમને ભ્રષ્ટાચાર કરવા માટે સત્તામાં આવવું કે મનસુખભાઈએ 30 વર્ષની અંદર ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર અને પૈસા ભેગા કર્યા છે, બીજો કોઈ કામ કર્યું નથી। આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ આપણી સાથે જોડાઈ છે। આ મહિલા કાર્યકર્તાઓ સાથે વાત કરીએ કારણ કે ભરૂચની અંદર અત્યારે આમ જોવા જઈએ તો રોજ સાંજે આ લોકો કેમ્પેનિંગ કરી રહ્યા છે અને છેલ્લા ઘણા વખતથી કેમ્પેનિંગ કરી રહ્યા છે। શું લાગે છે આ વખતે? કારણ કે જે રીતે ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા હતા ત્યારબાદ આ દરેક વસ્તુને મુદ્દાને લોકો સાંભળે છે ખરા? જી, આજે અમે દરેક જગ્યાએ કેમ્પેનિંગ કરીએ છીએ તો હવે લોકોને પરિવર્તન જોઈએ છે। બધાને મનસુખભાઈ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે કેમ કે મનસુખભાઈને જેટલી ગ્રાન્ટ મળે છે એટલી ગ્રાન્ટ અહીંયા વિસ્તારમાં વાપરી નથી શક્યા। એક પણ જગ્યાએ રોડ રસ્તા સારા નથી, ડ્રેનેજની સુવિધા હજી નથી આવી અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન હોય ને તો આ લોકોને બહારથી બોટલું લઈને પાણી પીવું પડે છે। નર્મદાના કાંઠે ભરૂચ વચ્ચે છે, છતાં પણ અહીંયા ભરૂચની અંદર પીવાનું પાણી નથી મળતું। આ પ્રોબ્લેમ હરેક લોકોને છે અને અહીંયા હાઈફાઈ મોટી મોટી સોસાયટી હોય એમાં પણ હવે લોકો એવું કહે છે કે હવે મનસુખભાઈને અમે વોટ નથી આપવાના, સૈતરભાઈ વસાવાને વોટ આપવાના છીએ કેમ કે અમારે હવે પરિવર્તન જોઈએ છે ને ભરૂચમાં મીઠું પાણી જોઈએ છે। અચ્છા, તમે કહી રહ્યા છો કે ભરૂચમાં મીઠું પાણી જોઈએ છે, પરંતુ તમને એવું લાગે છે કારણ કે છેલ્લે સરકાર જે બની રહી છે અને એવું કહેવાય રહ્યું છે કે 400+ બીજેપી દાવો કરી રહી છે, તમને લાગે છે કે એક સીટના પરિવર્તનથી ફરક પડશે? જેમ ડેડિયાપાડાની અંદર સૈતરભાઈ આવી અને એમનો અવાજ ઉઠાવીને ડેડિયાપાડાના લોકોને એનાથી બની શકે એટલો ન્યાય અપાયો છે તો ચોક્કસ એવું લાગે છે કે આ વખતે જો સૈતરભાઈ આ સીટ જીતી જશે તો ચોક્કસ અહીંયા પરિવર્તન થશે। અચ્છા, તમારું શું કહેવું છે? તમે શું કહી રહ્યા છો? લોકો શું કહી રહ્યા છે? લોકો એક જ ચાલે, સૈતરભાઈ વસાવા ચાલે એ એક નારાજ સાથે અને બહુમતીથી લાવવા ઈચ્છે છે સૈતરભાઈ વસાવાને। અહીંયાની સમસ્યા શું છે? લોકો શું કહે છે? અમે ગામડાઓમાં ફરીએ છીએ, ખુલ્લી ગટરો છે। અત્યારે આ સમયમાં ખુલ્લી ગટરો એટલે પબ્લિક માટે તો બહુ જ પેલું કહેવાય ખરાબ પરિસ્થિતિ। જ્યાં જ્યાં નાના ગામડાઓમાં જઈએ છીએ ત્યાં જ કહે છે કે આવા નરક જેવી જિંદગી અમારે જીવવી પડે છે। સૈતરભાઈ આવશે તો બધો તો સુધારો એકસાથે નહીં થાય પણ બનતી કોશિશ સૈતરભાઈ જ્યાં સુધી બનશે ત્યાં સુધી પ્રયત્ન કરી શકશે। શું તમારું શું કહેવું છે કે શું લાગી રહ્યું છે? પરિવર્તન થશે કે પછી એ જ મનસુખ વસાવા રિપીટ થવાના છે? ચૈતરભાઈ જ ચાલશે। અચ્છા, કેમ એવું લાગે છે? તમારા લોકોના પોતાના ચૂંટણીના મુદ્દા કયા છે? અમારા ચૂંટણીના મુદ્દા એ છે કે જો આ રોડ રસ્તા નથી, અમારે ત્યાં અમારે પાણી સુવિધા નથી, ગટરો લાઈન બધી ખુલ્લી છે, તો અમારે એવો વિચાર છે કે જો જ્યાં એમએલએ ચૈતરભાઈ બન્યા ત્યાં સુવિધા બધી બની છે તો અમને એવો વિશ્વાસ છે કે અહીંયા ચૈતરભાઈ જીતશે ને અમારું બધું કામ પૂર્ણ કરશે। અચ્છા, પણ જરૂરી થોડી ના છે, અરવિંદ કેજરીવાલને પણ જેલમાં નાખી દીધા છે, તમને એવું લાગે છે કે ચૈતરભાઈ કારણ કે કેસ એમના ઉપર ચાલી રહ્યો છે એ તો બેલ ઉપર નીકળેલા છે? નહીં, એ અમને વિશ્વાસ છે કે એ બધો એ ખેલ હતો અને એ અમારા ચૈતરભાઈ કોઈ નહીં જાય। અમને વિશ્વાસ છે। વિશ્વાસ અહીંયા આગળ રાખી રહ્યા છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓની સાથે આપણી સાથે અહીંયા આગળ જે ભરૂચ જિલ્લાના અધ્યક્ષ જે છે આમ આદમી પાર્ટીના તે પણ જોડાયેલા છે। તેમની સાથે પણ આપણે વાત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે અને જેને કહી શકાય કે એમનું શું માનવું છે કે પરિવર્તન આવશે કે નહીં? લોકો શું કહે? લોકોનો શું રિસ્પોન્સ છે? લોકોનો રિસ્પોન્સ ખૂબ પોઝિટિવ છે અને આજે તમે જોયું હશે કે કેટલા લોકો આજે જેટલા પણ જગ્યાએ અમે જઈએ છીએ દરેક જગ્યાએ અમને આવકાર મળે છે। સોસાયટી વિસ્તારની અંદર જે રીતે ભાજપ પહેલા ઠેલો અને કેસ પહેરીને જે સોસાયટી જે પ્રચારમાં જતી હતી એ એટલા માટે પ્રચારમાં જતી હતી કારણ કે એમને ભ્રષ્ટાચાર કરવા માટે સત્તામાં આવવું હતું
અને આજે જ્યારે સત્તામાં આવી ગઈને જ્યારે ફૂલ ભ્રષ્ટાચાર કરી રહી છે તો લોકોના વચ્ચે એ મોહ લઈને નથી જઈ શકતી. એટલે કોઈ પણ જગ્યાએ અમારી જેમ અત્યારે જે અમે પ્રચારમાં નીકળી રહ્યા છીએ તે લોકો પ્રચારમાં નથી નીકળી શકતા. મોટી મોટી સભાઓ કરીને ખોટી વાતો કરી અને લોકોને પ્રલોભન આપી અને સત્તામાં આવવાનો હજુ ટકી રહેવાનો હજુ પ્રયત્ન કરી રહી છે. પરંતુ ભરૂચની જનતા આ વખતે જાણી ગઈ છે કે મનસુખભાઈએ 30 વર્ષની અંદર ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર અને પૈસા ભેગા કર્યા છે, બીજો કોઈ કામ કર્યું નથી. અને જનતા આજે પણ ત્રાહિમામ પુકારી રહી છે 30 વર્ષ પછી. ત્યારે બદલાવ ચાહે છે અને ચૈતરભાઈને જ ચાહે છે. અને આ વખતે પરિવર્તનનો મત એ ચોક્કસ ભરૂચની લોકસભાની જનતા ચૈતરભાઈને આપશે ને જીતાડશે. બિલકુલ પરિવર્તનનો મત આપશે તેવું કહેવું છે. હવે પરિવર્તન થશે કે નહીં, કારણ કે ચાલશે કોણ, ચૈતર વસાવા કે મનસુખ વસાવા, તે નક્કી થશે 4 જૂને. પણ વોટ ચોક્કસ આપજો. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.